એક મારી વાત એ છે, આ મર્યાદાનો દેશ છે. ફોટા પ્રી વેડિંગના પડાવવા જોઈએ, મારી ના નથી હો, હું ના નથી પાડતો બેનું ભાઈઓ કોઈને, પણ મર્યાદામાં રહીને તમે ફોટા પડાવજો. અંગ પ્રદર્શન કરવાની જરૂર નથી. હા હા, પાછા એ ફોટા બાંધ્યા હોય, આપણે હાલવાનું હોય ત્યાં 7-7 ફૂટના ઘૂસતા. અહીંયા હાકેડ પડે છે, વિદેશ ફોટા પડાવવા જાય. અહીં ક્યાંય એવું ઠેકાણું નથી. ત્યાં અણીવાળો ડુંગરો હોય, એની માથે પાછું આ જોડકું ઊભું હોય, 3 ટાંગા કરીને મોટા સડા પહેરી. જો તમે પણ ગુજરાતી સાહિત્ય, ગુજરાતી લોક ડાયરો અને તમામ ગુજરાતી કલાકારોના નવા ડાયરા અને વિડીયો જોવા ઈચ્છતા હો, તેમજ ગુજરાતની પડે અપડેટ મેળવવા ઈચ્છતા હો, તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં. નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ પર. એટલે તમે આ ક્યાં દેશ માર્યો છો? અને ઓનો સોટલો ઓને ખબર, ઓનું માથું ઓને ખબર, હાવ આટિયા ઠડી ગયા હોય. અને એ ફોટા પાછા બાંધ્યા હોય, અને એમાં મા બાપ, મામા, માસી, ફગા, ફઈ બધા નીકળે જોવે ફોટા. આ રામ અને સીતાનો દેશ છે, આ રાધે ને કૃષ્ણનો દેશ છે, આ સાધુ અને સંતોનો દેશ છે, આ સંસ્કારનો દેશ છે, સજ્જનતાનો દેશ છે. જે ચિત્ર જોઈ ન શકાય, જે ફોટા જોઈ ન શકાય ને શરમ અનુભવાય એવા નબળા પોજ મારી બેન, દીકરી અને મારો ભાઈ ન પડાવે, એવી આ મનસુખ વસોયાની ખાસ પ્રાર્થના છે. એવા નબળા ફોટા નહીં પડાવે. હવે એ પાછા ફોટા પડાવે એનું 15-20 લાખ રૂપિયા ખર્ચો કરે, એના પૈસા જ મારા બાપનું કાંઈ નથી. 50 લાખનું ભલે ને કરે, પણ પાછું એ હાલે નહીં. 2 મિનિટ. પરંતુ એ પહેલાં હજી સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ખાસ કરીને હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો, વિશ્વની ટોપ માહિતી, સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી, સરકારી ભરતી, સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે હલ્લો ગુજરાત યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ચૂકશો નહીં. અને સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવવાનું ચૂકશો નહીં. લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો. એને પાછું છૂટાછેડા થાય, ડિવોર્સ. નહીં ચાલે. પપ્પા મારે એને નથી સેટિંગ. તે પેલા સેટિંગ શું કામ કર્યું? આમ ઠેઠ ફરવા ગયા, ન્યા ઠેઠ ફોટા પાડ્યા. હવે એ ફોટા કાતરવા કેમ એ મને કહો તમે. જો કાતરો તો આનો સોટલો ઉલાને ખબર સોટ્યો હોય, ઓનું માથું આને ખબર સોટ્યું હોય. આપણને થાય કે આદમી સોટલા વાળો આદમી છે. હે ભાઈ, એમ આદર એ ફોટાનું કરવું હું. અને હળગાભાઈ નહીં પ્રાણથી પ્યારા હોય એટલે એમાં મારી ટકોર છે. આપણે હીરો હિરોઈન નથી, આપણે એક સજ્જન મા બાપના સંતાનો છીએ. આ વિચારો, આપણે સરળ અને સજ્જન મા બાપના સંતાનો છીએ. હા, આપણે કાંઈ નાચનારી નથી થઈ ગયા, અને આપણે કાંઈ હિરોઈનથી એ નથી. આપણે સામાન્ય માણસ છીએ, અને માપમાં રહેવા મજા છે ભાઈ. આગળ વાત કરું તો વાત એ છે, ભોજા ભગતનો પ્રશ્ન એ હતો કે 1.5 વર્ષની ઉંમર થઈ, ગુમડું થયું અને માનતા માનીને મટ્યું ગુમડું. વીરપુર આવ્યા મીનળવામાં, અને આમ પૈકી લાગવા ગયો તને કહું. અને 1.5 વર્ષનો ભોજો લલિતભાઈ, અને આમ પગે લગાડવા ગયા, ઠુમક હાલી, અને ભોજો મીનળ દેવીની મૂર્તિ સામે આમ હાથ કરીને કહે છે કે મીનળ દેવી, તમે રાજના રાણી છો, પાટણના પટરાણી છો, મારી પાસેથી તમે આજ 2 શ્રીફળ લીધા છે, પણ એક દી હું બધા શ્રીફળ તમારા પાછા લઈ લઈ. તો બધા મીણા કહેવા કે એ બેન, તમારો છોકરો આવું બોલે છે? ગંગામાં કે જન્મો ત્યાંથી અટણ સુધી દાંત કાઢતો દાંત પહેલા વહેલા બોલ્યો છે, કોઈ દી બોલ્યો નથી. કોઈ કે યોગ પૈસા છે, કોઈ કે મહાપુરુષનો આત્મા છે, કોઈ કે છોકરું બોલકું છે. એલા કપલીનું તેદી જ હોય, એ તો પહેલેથી જ.
સીતાજી નો છટકાવ્યા? તમે વિચાર તો કરો. ભાઈ સીતાજીને અયોધ્યામાં છટકાવ્યા, પાછા આવ્યા રાવણને ખોરીને. રાવણ નો માર્યો. ભગવાન અહીંથી બધું લઈને ગયા, પૂરમાંથી ગયા, રાવણને ઉડાડી નાખ્યો, પછી કે લંકા વિભીષણ હોપી દઈ. એ રાવણ કેટલો બુદ્ધિશાળી કહેવાય, જોવા જેવું છે. રાવણ કેટલો બુદ્ધિશાળી, એ કે રામ તો મને મારી નાખશે અને આ રાજા લંકાને ધણી થઈ જાય. એના કરતાં વિભીષણને પાટું મારી કે તું સટ કંઈથી. વિભીષણ ભગવાન માં ગયો તો ભગવાન કે આવો લંકેશ આવો, એટલે એ એને મોટા નહોતું, નાના મળ્યું અને આવડા મહેનત કરીને પાછા આવ્યા. કાંઈ નો રહ્યું મેળ, ચોખ્ખું કરતા આવ્યા. એ ભાઈ હવે એમાં કહેવાનો મારો અર્થ તું સીતાજીને જો સટકાવ્યા એટલે કીધું કે લોક તણા સાગર વિશે કોઈ નાવથી તરસ્યોમાં, મધો રંગી દુનિયા તણા કોઈ ધોખા તરસ્યોમાં. હું સરપંચ છું તો એકવાર મને ખબર છે, સરપંચ આવું એટલે લોઠાણ સીણા સાવવા જેવું. એ મારા મામાજીના ગામમાં છે. શું અટક છે તમારી? હા, હું દાડ તો મારા મામાજી છે ને, તો એ મારે હગાત થાય, મારા ઘરવાળાનો ભાઈ થાય. એને હિસાબે જ હું સુખી છું. એની ફઈની દીકરી મારે આંગણે છે ને, 50 વર્ષ લગ્ન જીવનના ઉજવા. તમે લલિતભાઈ આવ્યા હતા ને, તમે આવ્યા હતા. 50 વર્ષમાં અમારે 15 મિનિટે અબોલા નથી થયા. ભગવાનની સાક્ષી કહું છું. કોઈ દી બાંધ્યા બોલ્યા જ નહીં, નકર ત્યાં ખાવામાં છટકી જાય. હા, નહીં ભાવે. દરેક વ્યક્તિ શીખવું જોઈએ બેનું ભાઈ, સાલ છે, ફાવશે ને ભાવશે. તમારી મારી થાળીમાં ભોજન આવી ગયું ને કોઈ દી તિરસ્કાર ન કરવો. કેમ કે આવી ગયું, ખાઈ લ્યો. નહીં આમાં ગળા હેઠું પછી ક્યાં ખબર પડે? ગળાની ખબર નહીં. ભગવાનની ગતિ તો તમે જુઓ. આ મરસી ખૂબ તીખી હોય અને ગમે એટલું તીખું ભજ્યું મરસું તમે ખાઈ જાઓ, ઘડીક બળે, આતરડું બળે ઘડીક વાર, પછી વોતરી ઘડીક બળે. પણ એનું એ મરસું તમે અહીં પૂછજો જી. કા નકરા મોઢું કોમળ ઈથી, જીભ કોમળ ઈથી, આતર કોમળ ઈથી, ઓજરી કોમળ, ન્યા વાંધો ન આવે, બધું ગોઠવાઈ જાય. પણ એનો એ મરસું અહીં પૂછજો. શીણાનો લોટ લઈને મથવું પડે. અને તમે જો આ ઓજરી આમ જો આ ખોરાક ભગવાને આપણે આમ જો એક ઠેકાણે મશીનરી ગોઠવી હોય, ઓજરીમાં આવે ત્યાંથી બધું સેટિંગ થાય, લોહી થાય ને એમાંથી આખી આ જે ફેક્ટરી છે એમાં બધી માલ જાય. પણ લોહી જાય છે ને બધી. તમને કહું, તને શું તું આને કે માથું જો આવીને છે ને 60 વર્ષે સોટ્યું છે. મને ખબર નથી કાળામાં ધોળા કઈ થઈ ગયા. અને પાછા ધોળા થઈ જાય 20 રૂપિયાની પડી લઈને કાળું ભૂમર કરી નાખીને પછી અરીસામ જોઈએ કટ્ટમાં છે. એ ઠૂઠા માલિકો ધોળા ધક્કો મારતો હોય. અને બધાને નાનું થવું શું છે બોલો? અને નાના છોકરાને જુવાન થવું. જુવાન થાય છે ને માણ હુતીર આવે તો આવે ને કે નહીં આવે, નહીં થાય હક. પણ હવે કાંઈક તો એનો ભાઈ ન થવા દે. ઘણું મેનેજ કરી છે. એક જણો કહેતો હતો, મને ખબર નથી, હવે ન થાય ને કેટલું ગોઈતું પણ ન જડ્યું. તારે આનો હાસોવો લાગે છે. આ બધો ખોરાક અહીંથી મળે છે ને, આ બધું આઈકણ બધી ખોરાક આ લોહી તો બધી સરખું મળતું હોય તો જો માથાના વાળ લાંબા થાય આવડા. એ તો આપણે રાખી તો આપણે હોટ જટા બધા, કાંઈ છોકરી વધે એવું ન હોય. એને દાઢી મૂછ ન હોય, આપણે હોય. માથાના વાળા એટલા લાંબા થાય, દાઢી એટલી લાંબી થાય, મૂછું માપે લાંબી થાય, આકડા સડે બહુ લાંબા થાય, કે વેચ થાય, 20,000 ન થાય. નેણ માપે વધે, પાઇપનું હાવ ન વધે. આ બધું હારવાર વધતું હોય તો શું કરવું કયો જી? તો આમ કરવું પડે ને. ભાઈ કોણ છે? કોણ છે બોલો? આ ઈશ્વરની ગતિ તો જુઓ તમે. આ ઈશ્વરે આ શરીરની રચના કરી એટલે કીધું દેવને દુર્લભ મનુષ્ય દેહ તુજ કહો ભાઈ. શરીર ઈશ્વરે દેવને નો આપે, એ મને તમને આપ્યું છે. તો આનંદ કરતા કરતા અબોલા કરે. બોલો, ઘરમાં બોલા, પરિવારમાં બોલા, હાહુ વહુને બોલા, ક્યાંક હસબન્ડ વાઈફને બોલા, બે માણસ પતિ પત્નીને. વધારે વિડીયો હા હાશું છે. હાલો બતાવું. બોલતા જ નથી. છોકરા 3 થયા પછી બોલવાનું બંધ કર્યું. મરી ગયા ત્યાં ન બોલ્યા. હું જીવવું થોડું ઝેર જાજુ શા માટે? મળ્યો છે માનવ દેહ વ્યર્થ ગુમાવો શા માટે? કોઈ દિવસ અબોલા ન રાખવા. ઘરમાં, પરિવારમાં, ગામમાં કોઈ દિવસ અબોલા ન રાખવા.
બે માણસને બોલાવો એમાં કેવું થાય? રિયા એક ઘરમાં, બાય રાંધે, આ જમે, રોકાઈજો ભાઈ અહીંયા છે પણ ધીમે ધીમે હરી જાય. એ તો અહીં નથી, એ તો વાંધો નથી, એ નથી જાય એમ. બે માણસને બોલાવે, બેનું હવે ઉઠતા રહ્યો, એ મીઠા એ ઘેરો ગયો ભલે ગયો. હવે જાતા નહીં, જાવ તો મનસુખ વસોયાના હમશે, ડોશી રાંધશે, તમારે સમજવાનું. હું તો ઉકલી જાય, બાંધો. આ કોરોના કેવું હે લલિતભાઈ, તમે બધા વાત કરો કોરોના વિચારવા જેવું. અમારે કોરોનામાં અમને કાટ લાગ્યો. કલાકારનું હાલ્યું નહીં, સાજીદાનું હાલ્યું નહીં, મંડપ સર્વિસ હાલ્યું નહીં, માઇકનું હાલ્યું નહીં, કેટરસણ હાલ્યું નહીં, એનું હાલ્યું. ખેડૂત સુતી રહી ગયું. છોકરા સુરત હતા એ અહીંયા આવ્યા કે જ્યાં મરી જાય છે કે અહીંયા પીડા રહો, કે પણ તમે એસી મારી શકો દેશીમાં પીડા રહો, દેશી બેઠે અહીં રહો, અહીં રહો. એ કામે છોડી ગયા બધા. અને અમારું હાવ બંધ. અને પાછો કોરોના એક જણો મને કે કલાકાર હતો. મેં કેમ? મને કે રાતે 10 વાગે જાગીએ, સવારે સોએ હુએ. અમે પેટી ખોલી તો પોલીસ આવી જાય, હાલો ભાઈ, હાલો ભાઈ જાગી ગયા, હાલો. એ બોલો કેવું એ ભાઈ, પાછો દિવસે કોણ જાણે કોરોના ક્યાં જાય ભગવાન જાણે. એટલે થોડુંક મારા વાલા વિચારજો. અને બીજું, તમે નેતા તરીકે બેઠા છો એટલે ભાઈને કહેજો. અને સરકારમાં એક બીજી રજૂઆત, કોરોના નથી કરવી, આ ખૂટિયાની રજૂઆત કરજો. ગાયું અમે હાંસવશું, ખૂટિયા સરકાર, મા બાપ તમે હાંસવો. ભાઈ સાહેબ બાંધે છે આખો ટક ટક, નોખા પડતાથી શેમાંથી બાંધે મારો ભગવાન જાણે, મારી નાખે છે છોડાવો. હું જીવદયાને માનું છું. અને સરકાર જો કોરોના માટે આ કામ કર્યું હતું ખૂબ, એમાંય જો આ ખૂટિયા માટે જો નંદીશાળા બનાવતા હોય સરકાર, તો હું ને અલ્પા 10 પ્રોગ્રામ આપશે, હું 30 પ્રોગ્રામ મફત આપે, હાલો, 1 રૂપિયો નથી જોતો. ખૂટિયા હાટવો. ગૌશાળા તો હાસવે છે, ગૌશાળા સપ્તાહ કરવામાં આવશું, પણ આ ખૂટિયા હાટું નોખું બેલેન્સ. નંદીશાળા કરો, કારણ આપણે જીવદયાને માની છે. એને બિચારાને ભૂખ લાગે એટલે ગમે એની વાડ ભાંગે તો ઉલાદ કે ખાવા ન દે, કોઈ ન ખાવા દો. કેટલાય પગ ભાંગે, કેટલાય શિંગડા ભાંગે, એ જીવને દુઃખ થાય છે, એ ઈશ્વર રાજી નથી થતો એમાં. અને બીજું, ગૌશાળામાં આપણે નીણ નાખો ને, નાખવી જોઈએ, સેવા કરો, કરવી જોઈએ. ગામના માલધારી હોય ને એની 5 ગાંહડી કૂસો દેવો જોઈએ, એ ગાવું હાસવે છે. હો, આ બહુ સમજવાનું. એ ગા આવે ને આપણે શેઠે તો ઘણા શું કે, આપણે શેઠે ગમે ને શેઠે શું કે, તારી માને હાક, તારી માને, એટલે ગૌ માતા કહો છો ને, તારી માને એની માં બી એક નો થાય. આ ગાય તો આખા મલકની માં થાય. એટલે 5 ગાંહડી કૂસો, છેવટ 500 રૂપિયાનો વીઘો દેતો હોય ને, એને 3 એમ દેવાય. તો ગા છે ને હાચવે અને એના પગ માથે મા તરીકેનું સ્થાન ભોગવી શકે. પણ સારું નથી સેટિંગ આવતું. એટલે હું જીવદયાને માનું છું. એટલે કોઈ એવો ન અર્થ કરે ખૂટિયાને તારે હું વાંધો, મારે વાંધો નથી, દુઃખ છે. એટલે તમે નદીશાળા બનાવો તો હું મોફત આવું પ્રોગ્રામ કરવા. પણ જો ભાઈ તેડી જવાનો, મૂકી જવાનો, નકર મારું વેસાઈ જાય. મારો નંબર લખી લો ને, 92 51 43 833. ખૂટિયા માટે સ્પેશિયલ પ્રોગ્રામ. હા, એટલે આમાં લખાવ્યા ને, આમાં જ આવી ગયા. એટલે ગમે સાંભળશે કરશે ફોન. પણ હું પાછું મારે તારીખ લેવા ગઈ જ નહીં આવું. હા, નકે તો કે અરે ભાઈ કાલે મેં કાલે તારીખ લીધી, એમ ન હોય. પણ આપણે 100માં આમ ગોઠવશું, એમાં ક્યાં વાંધો. આગળ વાત કરું તો વાત એવી છે, ભોજા ભગતની વાતમાં એ ગુમડું મટ્યું, ભોજા ભગતે વાત હાંસી કરી બતાડી. કેવી રીતે? મારે 10 મિનિટમાં વાત પૂરી કરવી છે. મનસુખ માપે રાખે બેનને સાંભળવા, 10 મિનિટમાં વાત પૂરી કરવી છે. મનસુખ માપે રાખે બેનને સાંભળવા માટે માણસો બેઠા છે, તારે હાટો જ બેઠા મૂરખ, સમજ બેટા. એ મજા આવે છે. આ છોકરાઓ નાના જોઈને મને ખૂબ આનંદ થાય છે. આ બધા સ્વયંસેવકો નાના યુવાનો છે ને, એને જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. એ કાલ આપણા ગામનું અને આ રાષ્ટ્રનું હીર છે. એક બીજો મને પ્રસંગ યાદ આવ્યો કે દીકરીઓ જેને ઘરે હોય, નકરી દીકરીઓ હોય, એનું જાહેરમાં સન્માન કરો, એનું સ્ટેજમાંથી સન્માન કરો, એને બિરદાવો. અને એને એમ કહો કે તમારી ત્યાં તો લક્ષ્મી આવી છે, તમારી ત્યાં તો હીર આવ્યું છે, તમારી ત્યાં તો જળ હલતી જ્યોતિયું પ્રગટ થયું છે. બેન ભાઈ તમે જરાય મુજાતા નથી, તમારે આંગણે તો દીકરીઓ. અને આપણે શું કહીએ, દીકરી હોય નકરી, પછી વાત કરી બધું હાસું, પણ દીકરો નહીં ને, દીકરો નહીં ને. ઘણા દીકરાવાળાના મા બાપ વૃદ્ધાશ્રમ આવો મારી ભેગા બતાવું, 3 4 રંટા હોય અને મા બાપ વૃદ્ધાશ્રમ હોય.
એ પાછું માને મૂકવા જાય વૃદ્ધાશ્રમમાં ભાઈ માધડ અને કે શું ખબર જવું મમ્મી મમ્મી હું છે આમ જુઓ કેટલી હવા ઉજાસ કેટલા પંખા ફરી કેટલું બધું આમ તો જુઓ સરસ વાતાવરણ આ જોશી દાદાએ કેવું સરસ બનાવ્યું છે આમ તો જુઓ તે તું રોકાની એની માયકી કે હું 15 વર્ષ પછી આવે કે પણ તઈ હું નહીં હોઉં આપણે આપણા મા બાપની સેવા નહીં કરી તો આપણી ઓલાદ આપણી સેવા નહીં કરે પીપળ પાન ખરંતા હસતી ઓલી કુપળિયા અમે વીતી તમે વીતશે ધીરી 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 નહીં પણ એ ભાઈ તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અવનવા ડાયરા તેમજ તમામ કલાકારોના વિડિયા અને ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ હલ્લો ગુજરાત યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ચૂકશો નહીં, કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો, એ પણ સાચી અને સચોટ માહિતી સાથે. તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.